ગુડ મોર્નિંગ ધોરણ 11ના વિદ્યાર્થીઓ. ભૂગોળ વિષયમાં પ્રકરણ 5 ભૂમિખંડો અને મહાસાગરો વિશે આપણે સમજૂતી મેળવી રહ્યા છીએ. આજે આપણે ભૂમિખંડો અને મહાસાગરોના વિતરણની લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કરીશું. પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળ આશરે 50.68 કરોડ ચોરસ કિમી. મિત્ર, ખાસ આંકડો યાદ રાખજો. તેમાંથી લગભગ 36.60 કરોડ ચોરસ કિમી વિસ્તાર સમુદ્ર અને મહાસાગરો રોકે છે. હવે 50.68 કરોડ ચોરસ કિમીમાંથી લગભગ 36.60 કરોડ ચોરસ કિમી વિસ્તાર સમુદ્રએ રોકી લીધો છે. કેટલા વિસ્તારમાં સમુદ્ર છે, મહાસાગર છે, દરિયો છે, પાણીથી ભરેલું છે, તેને જલાવરણ કહીશું આપણે. શું કે એને જ્યાં જળ હોય એને જલાવરણ. લગભગ 14.8 કરોડ ચોરસ કિમી વિસ્તારમાં ભૂમિખંડો આવેલા છે. હવે જમીન વિસ્તાર કેટલો છે? 50.68 કરોડ ચોરસ કિમીમાંથી માત્ર 14.8 કરોડ ચોરસ કિમીમાં જમીન વિસ્તાર આવેલો છે. એટલે આના ઉપર આખા પૃથ્વીની ઉપર જે વસ્તી છે આના ઉપર રહે છે આટલા જ વિસ્તારમાં. એટલે શું થયું કે સમુદ્ર વિસ્તાર કરતાં જે જમીન વિસ્તાર છે જે ખૂબ ઓછો છે. જમીન વિસ્તારને જ કહેવાય ભૂમિખંડો, ને જે પાણીથી ભરેલો વિસ્તાર હોય એને કહેવાય મહાસાગરો. મહાસાગરના સમુદ્ર અને ભૂમિખંડોનું પ્રમાણ અનુક્રમે લગભગ 71% અને 29% છે. હવે અહીંયા શું કહે છે કે મહાસાગરનું અને સમુદ્રનું પ્રમાણ કેટલું? તો કે 71%. 71% ભાગમાં પાણી ભરેલું છે, મહાસાગરો આવેલા છે, અને માત્ર 29% ભાગમાં જ ભૂમિખંડો એટલે કે જમીન વિસ્તાર આવેલો છે. આટલા ભાગમાં જ આપણા બધા આખા વિશ્વની વસ્તી છે. 29% ભાગમાં જ આખા વિશ્વની વસ્તી વસેલી છે. હવે આપણે આગળ જોઈએ. પૃથ્વી વિષુવવૃત્ત પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ એવા બે સરખા ભાગ પડે છે. હવે પૃથ્વીના ગોળા ઉપર તમે જોયું હશે વિષુવવૃત્ત છે એ બરાબર વચ્ચે છે. પૃથ્વીના બે ભાગ પાડી ગયા છે. એક ઉપરનો ભાગ છે ઉત્તર ગોળાર્ધ અને નીચેનો ભાગ છે દક્ષિણ ગોળાર્ધ. બે ભાગ સરખા જ પાડે છે. બે ભાગ સરખા જ છે એટલે કે પૃથ્વીના બે ભાગ પડી જાય છે. હવે ઉત્તર ગોળાર્ધ જમીન ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. હવે ઉત્તર ગોળાર્ધને જમીન ગોળાર્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્યારેક તમારે એક વાક્યના પ્રશ્નમાં પૂછાય કે ઉત્તર ગોળાર્ધને કયા ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે? તો કે જમીન ગોળાર્ધ. શા માટે? તો અહીં પૃથ્વીનો લગભગ 81% જમીન વિસ્તાર આવેલો છે. કેટલો જમીન વિસ્તાર અહીં આવેલો છે? 81%. એટલે શું થયું કે ઉત્તર ગોળાર્ધમાં મહાસાગરો ઓછા છે, જળ રાશિ ઓછી છે, એટલા માટે થઈ અને 81% જેટલો ભાગ અહીંયા કોરો છે, જમીન વિસ્તાર છે. એટલે ઉત્તર ગોળાર્ધમાં જમીન વિસ્તાર વધારે છે. કેટલો છે? તો 81% જેટલો. જેમાં ઉત્તર અમેરિકા, યુરોપ અમેરિકા અને એશિયા, જે એશિયા ખંડમાં આપણે રહીએ છીએ, ભારત દેશ જ્યાં આવેલો છે, એશિયા અને આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના ખંડના કેટલાક વિસ્તારો આવેલા છે. તો ઉત્તર ગોળાર્ધમાં કે જ્યાં 81% જમીન વિસ્તાર છે, તો ત્યાં ઉત્તર અમેરિકા, યુરોપ, એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકા ખંડના કેટલાક વિસ્તારો એટલે કે કેટલા વિસ્તારો આવેલા છે, એટલે કે ઘણા ખરા દેશ ત્યાં આવેલા છે. એટલે હવે તમને સમજાઈ ગયું કે ઉત્તર ગોળાર્ધ છે એ મોટાભાગે જમીન વિસ્તાર ત્યાં છે. 81% જેટલો જમીન વિસ્તાર છે એટલે ત્યાં વસ્તીનું પ્રમાણ પણ ખૂબ વધારે હોય, કેમ કે ત્યાં મહાસાગરનું પ્રમાણ ખૂબ ઓછું છે. હવે પછી એના પછી આપણે દક્ષિણ ગોળાર્ધ જોઈએ. તો દક્ષિણ ગોળાર્ધમાં જળરાશિના વિસ્તારો વધારે છે. હવે દક્ષિણ ગોળાર્ધ છે ત્યાં પાણીનો વિસ્તાર વધારે છે, એટલે કે મહાસાગરો ત્યાં વધારે છે. તેથી તેને જળ ગોળાર્ધ કહે છે. તેથી એને શું કહે છે કે જળ ગોળાર્ધ, પાણીથી ભરેલો ગોળાર્ધ. તમને આ પણ પરીક્ષામાં પૂછે કે દક્ષિણ ગોળાર્ધને કયા ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે? તો કે જળ ગોળાર્ધ. શા માટે? કે ત્યાં જમીન વિસ્તાર કરતાં જળ વધારે છે, જળ રાશિ વધારે છે, પાણી વધારે છે, મહાસાગરનું પ્રમાણ વધારે છે. અને જમીન વિસ્તારની સરખામણી કરીએ તો અહીં લગભગ 90.5% પાણી અને માત્ર 9.5% જમીન વિસ્તાર આવેલો છે. હવે દક્ષિણ ગોળાર્ધ કેવો છે?
કે ત્યાં 90% જેટલું પાણી છે. તો એવું થયું ને કે દક્ષિણ ગોળાર્ધમાં મહાસાગરનું પ્રમાણ વધારે છે, પાણી જ છે, દરિયો જ છે. 90% જેટલો પાણી વિસ્તાર ધરાવે છે, જળરાશિ છે, અને માત્ર ખાલી જમીન વિસ્તાર 9.5% જ આવેલો છે. એટલા માટે દક્ષિણ ગોળાર્ધમાં વસ્તીનું પ્રમાણ ખૂબ ઓછું છે, કેમ કે ત્યાં સમુદ્ર જ આવેલો છે, મહાસાગર જ આવેલા છે. ઉત્તર ગોળાર્ધમાં 20°C થી 70°C સુધી અને દક્ષિણ ગોળાર્ધમાં 70°C થી 80°C અક્ષાંશ સુધી જમીનની અધિકતા છે. હવે પૃથ્વીના ગોળા ઉપર તમે કદાચ જોયું હશે કે તે વિષુવવૃત્ત 2 સરખા ભાગ પાડે છે અને એના ઉપર અક્ષાંશ વૃત્તો અને રેખાંશ વૃત્તો આડા અને ઊભા પટ્ટા આવેલા છે. એની અહીંયા વાત થાય છે. જ્યારે આપણે પૃથ્વીનો ગોળો જોશું ત્યારે એના વિશે પણ આપણે ચર્ચા કરશું. તો 20 થી 70 જે અક્ષાંશ વૃત્તો છે ત્યાં ઉત્તર ગોળાર્ધમાં એટલામાં જમીન વિસ્તાર છે, અને 70 અને 80 અક્ષાંશ વૃત્તો જે દક્ષિણ ગોળાર્ધમાં છે ત્યાં જમીન વિસ્તાર આવેલો છે. પેસિફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક આ 4 મહાસાગરો. આપણે અગાઉના લેક્ચરમાં મેં તમને વાત કરી હતી કે જે 4 મહાસાગરો, જો અહીંયા અંડરલાઇન પણ કરેલી છે, આ 4 મહાસાગરના નામ છે. તો આ 4 મહાસાગરો પૃથ્વીની સમગ્ર જળરાશિ, આ 4 મહાસાગરો છે પૃથ્વીનું સમગ્ર જળ 72.7% વિસ્તાર ધરાવે છે. આ 4 મહાસાગરોની અંદર, એટલે એમાં દરિયાની પણ વાત થઈ જાય, આ વિસ્તારની અંદર 92.7% વિસ્તાર ધરાવે છે, કે 92.7% વિસ્તારમાં દરિયો મહાસાગર આવેલો છે. ભૂમિખંડો અને મહાસાગરો મુખ્યત્વે ત્રિકોણાકાર છે. ભૂમિખંડો અને મહાસાગરનો આકાર કેવો છે? ત્રિકોણ જેવો છે. એટલે અહીંયા તો મિત્રો એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે જમીન વિસ્તાર કરતાં પાણીનો વિસ્તાર વધારે છે. મહાસાગરો પોતાના દક્ષિણ ભાગમાં પહોળા અને ઉત્તર તરફ સાંકડા બનતા જાય છે. જે મહાસાગરો છે, જે દરિયો છે, એ દક્ષિણમાં પહોળા, દક્ષિણમાં એ ખૂબ પહોળો વિસ્તાર છે, અને દક્ષિણમાં મહાસાગરનું પ્રમાણ પણ વધારે છે, એટલે દક્ષિણ ગોળાર્ધને આપણે જળ ગોળાર્ધ તરીકે પણ ઓળખીએ છીએ. અને ઉત્તર ગોળાર્ધમાં જ્યાં જાય છે ત્યાં સાંકડા બનતા જાય છે. એટલે આપણે જોયું કે ઉત્તર ગોળાર્ધમાં જમીન વિસ્તાર વધારે છે. કેટલો છે? તો 81% જેટલો જમીન વિસ્તાર છે, અને જે પાણીનો વિસ્તાર ત્યાં ઓછો છે. જ્યારે ભૂમિખંડો ઉત્તરમાં પહોળા અને દક્ષિણમાં સાંકડા છે. જ્યારે ભૂમિખંડો છે ઉત્તરમાં પહોળા છે. જો મિત્રો ખાસ આ વાત યાદ રાખજો, ઉત્તરમાં પહોળા છે જમીન વિસ્તારો, તો ઉત્તરમાં જમીન વિસ્તારનું પ્રમાણ પણ વધારે છે, અને સમુદ્ર મહાસાગરનું પ્રમાણ પણ ખૂબ ઓછું છે ઉત્તરમાં, જ્યારે દક્ષિણમાં સાંકડા થતા જાય છે. આપણે અહીંયા પણ અંડરલાઇન કરીએ, દક્ષિણમાં સાંકડા થતા જાય છે, એટલે કે દક્ષિણમાં જમીન વિસ્તારનું પ્રમાણ ખૂબ ઓછું છે. એટલે કે જમીનનું પ્રમાણ જ ઓછું છે, ત્યાં ભૂમિખંડો સાંકડા છે, ઓછા ભૂમિખંડો છે, જેટલામાં છે ત્યાં પાણી જ ભરેલું છે. પૃથ્વી ઉપર મહાસાગરો અને ભૂમિખંડો એકબીજાની સામસામે ગોઠવાયેલા છે. પૃથ્વી ઉપર જો મહાસાગરો અને ભૂમિખંડો બે એકબીજાની સામસામે ગોઠવાઈ ગયેલા છે. મહાસાગરો દક્ષિણમાં વધુ, જેમ સમુદ્ર વિસ્તાર, મહાસાગર, પાણીનો વિસ્તાર દક્ષિણમાં વધુ, જ્યારે ઉત્તર ગોળાર્ધમાં ઓછો ભૂમિ વિસ્તાર રોકે છે. કે જે મહાસાગર છે એને દક્ષિણ ગોળાર્ધમાં જમીનનો વિસ્તાર ખૂબ રોકી દીધો છે, કે અહીંયા ખૂબ મહાસાગર છે, પાણી જ ભરેલું છે, એટલે કોરો વિસ્તાર, ખાલી વિસ્તાર ઓછો છે. જ્યારે ઉત્તર ગોળાર્ધમાં ઓછો રોકેલો છે. ઉત્તર ગોળાર્ધમાં પાણીનું પ્રમાણ ઓછું છે, એટલે કે ત્યાં મહાસાગરનું પ્રમાણ ઓછું છે, એટલે ત્યાં જમીન વિસ્તાર છે ઘણો બધો ખાલી છે. એટલા માટે થઈ અને ઉત્તર ગોળાર્ધમાં વસ્તીનું પ્રમાણ પણ વધારે છે. તો મિત્રો અહીં આપણે વાત કરી ભૂમિખંડો અને મહાસાગરોના વિતરણની લાક્ષણિકતાઓ. તો આ કઈ રીતે ભૂમિખંડો અને મહાસાગરનું વિતરણ થયેલું છે. આપણે જોઈ શકીએ છીએ કે જમીન વિસ્તાર ખૂબ ઓછો છે, એટલે વસ્તી ગીચતાનું પ્રમાણ પણ ખૂબ વધતું જાય છે. અમુક દેશો છે ત્યાં ખૂબ વસ્તી છે, માત્ર 29%. ખાસ તમારે યાદ રાખવાનું છે કે પૃથ્વી સપાટી ઉપર માત્ર 29%, જે 29% વિસ્તાર છે ત્યાં જ માત્ર જમીન વિસ્તાર આવેલો છે, અને 71%માં તો પાણી વિસ્તાર આવેલો છે. મહાસાગર છે એ પાણી જ છે,
એટલે આ જમીન તો કોઈ રહેવા લાયક છે જ નહીં. તો આ આપણે આજે વાત કરી ભૂમિખંડો અને મહાસાગરોના વિતરણની લાક્ષણિકતાઓ. ખાસ તમે યાદ રાખજો, આ જે 4 મેં તમને મહાસાગરોનું નામ છે એ પણ તમારે કાયમી માટે યાદ રાખવાના છે. પેસિફિક, એટલાન્ટિક, હિંદ અને આર્કટિક મહાસાગર. તો મિત્રો, આના પછીના લેક્ચરમાં આપણે ભૂમિખંડો અને મહાસાગરોના વિતરણના સિદ્ધાંતો, આના પછીના લેક્ચરમાં આપણે જોશું કે ભૂમિખંડો અને મહાસાગરનું વિતરણ કઈ રીતે થયેલું છે. આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ.